નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેલાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષીય વૃદ્ધ સામાન લેવા માટે કચ્છ સુપર સ્ટોરમાં ગયા હતા, જે દરમિયાન તેમની બોલાચાલી થતા નજીબ બાબતે તેમના ઉપર 4 થી 5 શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। જ્યારે આજરોજ તેમનું મોત નીપજ્યું હતું, ત્યારે રોષે ભરાયેલ પરિવારજનોએ આરોપીને ઝડપી પાડવા માટે રજૂઆતો કરી હતી અને રોષે ભરાયા હતા। અંતે એક આરોપીની અટકાયત કરવામાં આવતા મામલો થાળે પડ્યો હતો। ભરૂચમાં નજીબ બાબતે વૃદ્ધ ઉપર હિંસક હુમલો કરીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાથી દલિત સમાજ રોષે ભરાયો છે। 17 ડિસેમ્બરના રોજ દીનુ બારાણા અને પ્રવીણભાઈ સહિત 4 થી 5 લોકોએ હિંસક હુમલો કર્યો હતો। સારવાર દરમિયાન જસુભાઈનું મોત થયું હતું। 9 દિવસ વીતવા સુધી રાજકીય ઇશારે આરોપીઓને પોલીસ છાવરી રહી હોવાના મૃતકના પરિવારજનોના આક્ષેપ છે। આરોપીઓ ખુલ્લેઆમ ફરતા રહ્યા હોવાને પગલે પણ પોલીસે ધરપકડ કરી નહીં હોવાના ગંભીર આક્ષેપ સાથે આજે હલ્લાબોલ થતા અંતે આરોપી ઝડપાયા હતા। જાડેશ્વરની ગ્લોબલ હોસ્પિટલ પર દલિત સમાજ દોડી આવ્યો હતો। હોસ્પિટલની બહાર દલિત સમાજે રોડ ઉપર બેસી જઈ દેખાવો કર્યો હતો। ભરૂચના ભોલાવ ખાતે આવેલ અલકનંદા ગેલેક્સી ખાતે રહેતા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા 65 વર્ષીય જસુભાઈ જાદવ 17 ડિસેમ્બરે તેમના ઘર પાસે આવેલ વ્રજ વિહાર સોસાયટી ખાતેની કચ્છ સુપર સ્ટોરમાં સામાન ખરીદી કરવા ગયા હતા। સામાન ખરીદી બાદ તેઓ કાઉન્ટરના ટેબલ પર સામાન મૂકવા માટે ત્યાં ઉભેલ યુવાનને જગ્યા કરવા કહેતા યુવાને તેમને અપશબ્દો ઉચ્ચાર્યા હતા। દરમિયાન તેણે તેના અન્ય 2-3 સગીરતો સાથે આવીને વૃદ્ધને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। હુમલાખોરો પૈકીના 2 શખ્સોના નામ દિનુભા શિવસિંહ રાણા તેમજ પ્રવીણ હોવાનું માલુમ પડ્યું હતું। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધનું મોત નીપજ્યું હતું। ત્યારબાદ પોલીસની કામગીરી સામે પરિવારે સવાલ ઉઠાવ્યા હતા। 17 ડિસેમ્બરના રોજ દિનુભા રાણા અને પ્રવીણભાઈ સહિત 4 થી 5 લોકોએ વૃદ્ધ વકીલ ઉપર હિંસક હુમલો કર્યો હતો, જેને ભરૂચના જાડેશ્વરની ગ્લોબલ હોસ્પિટલ પર દલિત સમાજે દોડી આવ્યો હતો અને હોસ્પિટલની બહાર જ રોડ ઉપર બેસી જઈને દલિત સમાજે દેખાવો કર્યો હતો, જેને લઈને મામલો ગરમાયો હતો। સી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ ઉનડગત અને એલસીબીના પીઆઈ ઘટના સ્થળે દોડી આવતા મૃતકના પરિવાર સહિત દલિત સમાજે પોલીસ નિષ્ક્રિય હોવાના આક્ષેપો કર્યા હતા અને હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી। મૃતકના પુત્રોએ એએસપી અને તપાસ અધિકારી પોલીસ અધિકારી વિકાસ સુંડાને આરોપીઓ ખુલ્લેઆમ ફરતા હોવાની રજૂઆત પણ કરી હતી। જોકે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા મામલો એક તબક્કે ગરમાયો હતો। અંતે એક આરોપીની અટકાયત કરવામાં આવતા લાશને લઈ જવા માટે રાજી થયા હતા। મારા પિતાશ્રી જસુભાઈ દયાળભાઈ જાદવ, જેઓ અત્યારે હાલમાં એડવોકેટ છે અને ન્યાયાલય સંકુલમાંથી રિટાયર રજિસ્ટ્રાર છે અને તેઓ એક દલિત સમાજના માણસ હોવાથી તારીખ 17/12ના રોજ એ લોકો મારા ઘર પાસે કચ્છ સુપર સ્ટોરમાં ઘરનો સામાન લેવા ગયા હતા। ત્યાં એમના પર જીવલેણ હુમલો થયો હતો, જે જીવલેણ હુમલાના આરોપીઓ દિનુભા શિવસિંહ રાણા, પ્રવીણસિંહ દેવેન્દ્રસિંહ રાણા તેમજ દિનુભાની પત્ની અને અન્ય એક ઇસમ દ્વારા મારા પિતાશ્રી પર જીવલેણ હુમલો કરી એમને ખૂબ જ મારવામાં આવ્યા હતા। તેના કારણે મારા પિતાશ્રીના બંને પગ ફ્રેક્ચર થયા હતા। તેના કારણે એમનું ઓપરેશન કરવાની નોબત આવી હતી। એમને એટલો બધો લાતો અને ઢીકોથી માર્યા હતા કે એમને એટલી બધી ઇન્ટરનલ ઇજાઓ પણ થઈ હતી। આજે એ ઘટનાને 11 દિવસ થયા છે। અમે રોજ જ પોલીસ તંત્રને અમારી રજૂઆત કરતા હતા કે સાહેબ અમને ન્યાય અપાવો। એ લોકો રાજકીય વગ ધરાવે છે, પૈસાદાર છે, તેથી એ લોકો ભાગતા ફરે છે। તો પોલીસ દ્વારા અમને આશ્વાસન જ આપવામાં આવ્યું હતું, સિવાય કોઈ પણ જાતના સ્ટ્રિક્ટ પગલાં બીજા લેવામાં નથી આવી રહ્યા। આજે 11મા દિવસે મારા પિતાશ્રીનું મૃત્યુ થયું છે। અમે લોકો આજે ગ્લોબલ લાઈફ કેર હોસ્પિટલની બહાર બેઠા છે અને મારા પિતાશ્રીને ન્યાય મળે એટલી રજૂઆત કરી રહ્યા છે। આરોપીઓ સામે 302નો ગુનો દાખલ કરવામાં આવે, મારા પિતાશ્રીનું પીએમ પેનલ કરવામાં આવે, પેનલ પીએમ, તેમજ હત્યારાઓને અમારા સામે હાજર કરવામાં આવે, એ લોકોને જુલુસ કાઢવામાં આવે, તો જ આ સમાજમાંથી આવા ગુંડા તત્વોનો ભય નીકળશે અને સાચા અર્થમાં સાબિત થશે કે પોલીસ સામાન્ય માણસ માટે છે, રાજકીય લોકો માટે નહીં, પૈસાદાર લોકો માટે નહીં અને તેઓ લોકો રાજકીય વર્ગને નહીં સાવડે એટલું અમે લોકો સામે સાબિત થશે। અને આ બનાવમાં જેટલા પણ આરોપીઓ, જેટલા પણ અધિકારીઓ
પોલીસ અધિકારીઓ સામેલ છે એ બધાને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. મારે ગુજરાત રાજ્યના સીએમ રૂપાણી સાહેબ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, ગુજરાતનું વહીવટી તંત્ર તેમજ અન્ય ગુજરાતમાં જેટલી પણ પાર્ટી છે તેઓ લોકોને માનવતાની દ્રષ્ટિએ એટલી જ મારી અપીલ છે કે અમને ન્યાય મળે તે માટે અમારી સાથે ઊભા રહો, માનવતાનો ધર્મ જાળવો. બાકી આ સમાજમાં ગુંડા તત્વો સિવાય કોઈનું રાજ નહીં જાળવે. આજે મારી સાથે બનાવ બન્યો છે, આજે મારા પિતાશ્રી છે, કાલે ઉઠીને તમારી બેન દીકરી કે તમારા બાપને પણ આ રીતે મારશે તો તમે કોઈ જ સામેલ નહીં થાવ. તમે તમારા સાથે પણ આવા જ અન્યાય થશે અને આ સમાજમાં તમે માથું ઊંચકીને કે ખુલ્લેઆમ ફરી નહીં શકો. આરોપીઓની જલ્દીથી જલ્દી ધરપકડ કરવામાં આવે અને આવા ગુંડા તત્વોને છાવરવામાં ના આવે. અમને ન્યાય અપાવો. પોલીસ તંત્ર જ્યાં સુધી આમાં એક્શન નહીં લે ત્યાં સુધી અહીંયાથી અમે લોકો ઊભા નહીં થઈએ. અને દરેક સમાજના આગેવાનોને મારી અપીલ છે કે અમારા સાથે અમારા આંદોલનમાં જોડાય અને અમને ન્યાય નહીં મળે તમે ઉપરના લેવલ સુધી ઉગ્ર આંદોલનો કરીશું. તેના માટે જવાબદાર ગુજરાત સરકાર, વહીવટી તંત્ર, પોલીસ ખાતું રહેશે. જય હિન્દ, જય ભીમ, જય ગુજરાત, જય જય ભારત. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજ ઉપર સ્ટીરિંગ પરનો કાબુ ટ્રક ચાલકે ગુમાવતા ટ્રક બ્રિજની રેલિંગ તોડીને અધ વચ્ચે અટવાયો હતો. જો કે સદનસીબે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર છાસવારે અકસ્માતના નાના મોટા બનાવો બનતા હોય છે. ગત રોજ જ હવા મહેલ નજીક એક ટ્રક પલટી મારી ગયો હતો તો આમલાખાડી બ્રિજ ઉપર 2 4 વ્હીલર ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ત્યારે આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા વાલિયા ચોકડી નજીક ઓવરબ્રિજની રેલિંગ તોડીને ટ્રક અધવચ્ચે લટક્યો હતો. જોકે સદનસીબે ટ્રક અધવચ્ચે લટકી જતા મોટી હોનારત થતા અટકી હતી. તેમજ ડ્રાઈવર અને ક્લીનરનો પણ આબાદ બચાવ થયો હતો. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક આવેલ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતી વખતે એકાએક ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જોકે ટ્રક ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક બ્રિજની રેલિંગ તોડીને અધવચ્ચે અટકી ગઈ હતી. સદર અકસ્માતમાં સમય સૂચકતા વાપરીને ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર નીચે ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો. જોકે ટ્રક અધવચ્ચે લટકી જતા મોટી હોનારત થતા અટકી હતી. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના એક પોલીસ કર્મચારી દ્વારા લારી સંચાલકો ઉપર રોફ જાળવામાં આવતો હોવાનો વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભરૂચના બાયપાસ રોડ ઉપર બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મી દ્વારા ફ્રૂટની લારી પર ડંડા મારી અત્યાચાર કરતા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ભરૂચના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા લોકોએ માસ્ક ના પહેર્યો હોય ત્યારે દંડની વસૂલાત કરવામાં આવતી હોય છે. પોલીસ અવારનવાર જનતાને કાયદાનું ભાન કરાવતી હોય છે, પરંતુ આજે ભરૂચના બાયપાસ રોડ પાસે હાફ માસ્કમાં વર્દી વગર દંડા વડે લારીઓ પર નુકસાન કરતા એક પોલીસ કર્મીનો વિડીયો વાયરલ થયો છે. માસ્ક સહિતના કાયદાનું ભરૂચ પોલીસ કર્મીઓ આમ જનતાને ભાન કરાવતી પોલીસ દ્વારા ફ્રૂટની લારીઓ પર દંડા મારવામાં આવતા ફ્રૂટના વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી છે. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મી દ્વારા તોડફોડ કરનાર વ્યક્તિ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ કોણ છે તે બાબતે હાલ કોઈ પુષ્ટિ થઈ નથી. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કર્મીના આ પ્રકારના વર્તનથી સ્થાનિક ફ્રૂટ અને શાકભાજીના વેપારીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બી ડિવિઝન પોલીસ મથકના પોલીસની વધતી જતી હેરાનગતિથી સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ભરૂચમાં યુવા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી, જેમાં આવનારી ચૂંટણીને લઈને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ મુલર ટોલ ટેક્સ મુદ્દે ભારે રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસની કારોબારી બેઠક મળી હતી, જેમાં આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ આજરોજ પ્રદેશ ઇન્ચાર્જ હેમંત ઓગલેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં
કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સાથે જ અહેમદ પટેલના સ્વપ્નને સાકાર કરવા ઉપરાંત મુલર ટોલ પ્લાઝા પાસે સ્થાનિકો પાસે ટોલ લેવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને આગામી દિવસમાં જો આ ટોલ માફી ભરૂચ જિલ્લાવાસીઓને નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી બેઠક રવિવારના રોજ પ્રદેશ ઇન્ચાર્જ હેમંત ઓગલેના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં આગામી ચૂંટણીને લઈને આ બેઠક બોલાવવામાં આવી હતી. યુથ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શેરખાન પઠાણ, વટાળિયા સુગરના ચેરમેન સંદીપ માંગરોલા સહિત કોંગ્રેસના યુવા આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ અંગે મીડિયાને માહિતી આપતા પ્રદેશ ઇન્ચાર્જ હેમંત ઓગલે જણાવે છે કે ફરી એકવાર સંગઠનને મજબૂત કરવું પડશે, ત્યારે આ સંગઠનને કેવી રીતે મજબૂત બનાવવું તે વિશેમાં ચર્ચા કરવામાં આવી હતી. આગામી ચૂંટણીમાં કયા મુદ્દાઓ પર પ્રચાર પ્રસાર કરવામાં આવશે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં અન્ય મહત્વના મુદ્દાઓમાં મુલર ટોલ પ્લાઝાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ માહિતી આપતા તેઓ ઉમેરે છે કે અહેમદભાઈ પટેલે નીતિન ગડકરીને રજૂઆત કરીને ટોલ ટેક્સ માંથી ભરૂચવાસીઓને માફી અપાવી હતી. જો કે ફરી એકવાર આ કંપની દ્વારા ટોલ ટેક્સ વસૂલવા માટેની જાહેરાત કરવામાં આવતા હવે ફરી એકવાર યુવા કોંગ્રેસ તેમની સામે આવ્યું છે. દેશમાં 1લી તારીખથી વાહનો માટે ફાસ્ટેગ ફરજિયાત થઈ રહ્યો છે, ત્યારે મુલર ટોલ પ્લાઝા ખાતે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ યુવક કોંગ્રેસે કરી છે. જો મુલર ટોલ ટેક્સ સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટેક્સ લેવાશે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ભરૂચના નર્મદા નદી ઉપર કેબલ સ્ટેટ બ્રિજ બન્યા બાદ મુલદ નજીક ટોલ પ્લાઝા બનાવી વાહનો પાસેથી ટોલ લેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી માફી આપવામાં આવી હતી, પરંતુ હવે 1લી જાન્યુઆરીથી જ્યારે ફાસ્ટેગ શરૂ થનાર છે ત્યારે સ્થાનિક વાહનો પાસેથી પણ ટોલ વસૂલવાની કવાયત સામે યુવા કોંગ્રેસે બાયો ચડાવી છે. અને જો આ મુદ્દે ટોલ પ્લાઝાના કર્મચારીઓ દ્વારા ભરૂચવાસીઓને ટોલ માફી નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોलन કરવાની ચીમકી उच्चारी छे. आज यहाँ पे भरूच जिला यूथ कांग्रेस की बैठक है. इस बैठक में हम लोग मुख्य रूप से आने वाले जो जिला पंचायत नगर पालिका के चुनाव है और महानगर पालिका के जो चुनाव है उसके बारे में हम हमारे युवा साथियों से चर्चा करने के लिए यहाँ पे पहुँचे हैं. तो आज वही मेन मुख्य मुद्दा था और हमारे नेता स्वर्गीय अहमद पटेल जी का भी निधन हुआ था, तो उनके भी समाधि पे जाके हम लोग फूल चढ़ाएंगे. तो यही मुख्य रूप से हम लोग आए थे. आने वाले समय में युवा कांग्रेस यहाँ पे कैसे मजबूत करनी है उसके लिए भी अभी हम लोगों को फिर से शुरुआत करनी पड़ेगी, क्योंकि यहाँ का मुख्य आधार स्तंभ हमारे पूरे देश के नेता यहाँ पे नहीं रहे, तो अभी हमारे युवाओं की जिम्मेदारी रहेगी कि उनका जो सपना है भरूच को मजबूत करने का, भरूच को आगे ले जाने का, वो फिर से शुरू करना पड़ेगा. यहाँ पे युवा कांग्रेस ने और कांग्रेस ने एक बड़ी लड़ाई लड़ी थी. यहाँ का जो टोल टैक्स है उसका मुद्दा उठाया था और वो माफ़ भी किया था. और फिर से उस कंपनी ने लगभग मेरे ख्याल से भाजपा की जो सरकार है, नितिन गडकरी जी ने पूरा क्लियर कर दिया कि 1 तारीख से पूरा फास्ट टैग कंपलसरी करेंगे, कैश लेन बंद करेंगे. तो हम लोग फिर से वो मुद्दा उठाएंगे, क्योंकि जो स्थानीय लोग हैं उनको उस टोल टैक्स से एग्जम्पशन देना ही पड़ेगा. अगर नहीं देंगे तो कांग्रेस और युवक कांग्रेस बड़ी ताकत के साथ ये लड़ाई फिर से आगे लड़ेगी. और आने वाले समय में जो चुनाव का है मुद्दा है, उस चुनाव के मुद्दे को लेके ये बीजेपी सरकार ने पिछले 2014 से आज अगर आप देखेंगे तो सेंट्रल गवर्नमेंट की जो एजेंसी है उनके वेबसाइट खोल के देखिए, बेरोजगारी का आलम 37% से ज़्यादा बेरोजगारी इस देश में बढ़ाई है. कांग्रेस के सरकार में कभी वो 7-8% से ज़्यादा बढ़ी नहीं थी, आज वो 37% हो गई है. तो जो युवा साथी बेरोजगार हो गए उनकी भी लड़ाई हमें लड़नी है. और जो किसान भाई पिछले 1 महीने से दिल्ली की बॉर्डर पे बैठे हैं, फिर भी ये सरकार जो उन्होंने बिल लाया है वो बिल वापस लेने से इनकार कर रही है. इन्होंने बिल लाया है वो भी अपने दोस्तों के लिए, क्योंकि इन्होंने बड़ी सुपारी ली है, 22 लाख करोड़ की सुपारी ली है. क्योंकि ये जो मार्केट है हमारा किसानों का, वो लगभग 22 लाख करोड़ के पूरे देश का मार्केट है. तो ये पूरा मार्केट उनको उनके दोस्तों को देना है, इसलिए उनके प्रेशर में आके ये जो उन्होंने बिल लाया है किसान बिल, वो वापस नहीं ले रहे. तो ये कुल मिला के जो आम आदमी की लड़ाई है, कांग्रेस का हमेशा का कहना, इंदिरा जी का नारा था, कांग्रेस का हाथ आम आदमी के साथ. तो उसी आम आदमी का आवाज़ बुलंद करने की तैयारी हम लोग यहाँ भरूच से करेंगे. और आगे आने वाले समय में ये और जोर से कांग्रेस और युवक कांग्रेस एक साथ हर चीज़ में लड़ेगी. અંકલેશ્વરની જીએસઆઈ મિશન હેપીનેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર ખાતે જે સાંઈ મિશન હેપીનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમાં બ્લડ બેંકોમાં બ્લડની કમી જોવા મળી રહી છે, જે આજ રોજ તારીખ 27 ડિસેમ્બર 2020ના રોજ અંકલેશ્વરની સેવાભાવી સંસ્થા જે સાંઈ મિશન હેપીનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કુમારપાડા ગાંધી બ્લડ બેંક ખાતે એક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે અંકલેશ્વરના સમાજ સેવક તરીકે કાર્યરત મંગલ પરિવારના ભરત પટેલ અને સુરતના નામાંકિત ડોક્ટર અંકિત પટેલ ના પ્રમુખ સ્થાને આ રક્તદાન કેમ્પ શરૂ કરાયો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના મેમ્બર્સ અને સ્વૈચ્છિક રક્તદાતાઓ તરીકે યુવાનોએ મોટા ભાગે ભાગ લઈને 73 યુનિટનું રક્તદાન કર્યું હતું. નમસ્કાર, જય સાંઈનાથ. આજરોજ તારીખ 27 ડિસેમ્બર રવિવારે એક બ્લડ કેમ્પનું આયોજન જય સાંઈ મિશન હેપીનેસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલું, જેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને બીજા સ્વૈચ્છિક લોકો જે છે, જે લોકોએ ડોનેશન કર્યું છે, અને અત્યાર લગીનમાં આપણે 65 લોકોનું રક્તદાન પૂર્ણ થઈ ગયું છે. અને આ જ રીતે આવતા સમયમાં પણ અમે રક્તદાન શિબિર યોજીને દેશ માટે અને સમાજ માટે એક ઉદાહરણરૂપ પૂરું પાડીશું. પાનોલીની એક બંધ કંપનીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીને ભરૂચ પેરાફ્લોરા સ્ક્વોડની ટીમે કીમ ખાતેથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરના પાનોલી જેડીસીમાં આવેલ અને વર્ષોથી બંધ રહેલ કંપની એવી ટોપીવાળા ક્રિમ્પર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 12/7/2020ના રોજ અજાણ્યા તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કરી અને કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી કોપરના વાયરો કિંમત ₹10,000 તથા એલ્યુમિનિયમ કોપ્સ નંગ 4 કિંમત ₹93,000 અને 4 નંગ મોટર જેની કિંમત ₹40,000 મળીને 1,43,000 ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે કંપનીમાં મેનેજર તરીકેની નોકરી કરતા પ્રદીપ કુમાર દયાનાથ મિશ્રાએ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આજ રોજ ભરૂચ પેરાફ્લોરા સ્ક્વોડની ટીમે છેલ્લા 6 માસથી ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને કીમ નજીકથી ઝડપી પાડી અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કર્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાના આધારે જિલ્લામાં બનતી ચોરીની ગુનાઓને અટકાવવા તેમજ બની ચૂકેલ ગુનાઓને ડિટેક્ટ કરવાની સૂચનાના આધારે ભરૂચ પેરાફ્લોરા સ્ક્વોડની ટીમના માણસો સુરતના કીમ ખાતે આવેલ જય અંબે મેટલ વે બ્રિજના ગોડાઉન ખાતે બાતમીના આધારે રેડ કરવા ગયા હતા. જે દરમિયાન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી દિલીપભાઈ બેરુ મલશા રહે ઘર નંબર 11 ગોવિંદનગર સોસાયટી કીમ તાલુકો માંગરોળ જિલ્લા સુરત, જેની ધરપકડ કરવા સારું નામદાર અંકલેશ્વર કોર્ટ તરફથી CRPC કલમ 70 મુજબનો ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે. તેને આજ રોજ હસ્તગત કરી અને હાલ કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિના કારણે સંક્રમણ અટકાવવા માટે કોરોનાની ગાઈડલાઈન હેઠળ આરોપીને COVID-19 ટેસ્ટ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે. ભરૂચ પેરાફ્લોરા સ્ક્વોડની ટીમે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ અર્થે આરોપીને અંકલેશ્વર રૂરલ પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. વાગરા ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરામાં સર્વધર્મ સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો. 14 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. હિન્દુ મુસ્લિમ એકતાની મિસાલ પણ જોવા મળી હતી. ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો 2 ટકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે. ગરીબ માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પછી પહેલા પેટ પૂજા માટે જ દિવસભર પરિવારનો બોજ લઈને ફરતા હોય છે અને આવા ગરીબ પરિવારોના દીકરા અને દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી. દરેક વર્ગના ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરવા કઠિન હોય છે. રૂપિયા અને સંસાધનથી લાચાર દરેક ધર્મના ગરીબ સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે ને કે જેનું કોઈ નથી તેનું ઈશ્વર છે. આ જ સૂત્રોને સાર્થક સાબિત કરે છે માનવતા. જે ધર્મ અધર્મથી ઇતર માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે. માનવતા સામે ધર્મ દ્વિતીય શ્રેણીમાં આવી જાય છે. જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર. ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે. ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોને લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે. આજ પંક્તિમાં વસતી ખંડાલી ગામનો ફાતિમા વેલફેર ટ્રસ્ટ છે, જે વર્ષોથી ગરીબ પરિવારોને લગ્ન સંસારનું માધ્યમ બન્યું છે. સંસ્થાના સંચાલકો દ્વારા ભરૂચ જિલ્લાના વાગરામાં ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવનું આજે આયોજન કરવામાં આવ્યું હતું. વાગરામાં આવેલ મરઘા કેન્દ્રમાં ભવ્ય સમૂહ લગ્ન
મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ કોમના ગરીબ પરિવારોના 14 યુગલોએ ઘર સંસાર માંડ્યા હતા. વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના ઇસ્માઇલ હાફેઝી દ્વારા દર વર્ષે સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ઇસ્માઇલ હાફેઝીનું અદમ્ય સાહસ ગરીબો માટે ખુશીનું કારણ બને છે. દાતાઓના દાનથી ગરીબોના જીવનમાં યોગદાન આપે છે. સમૂહ લગ્નમાં એક સ્ટેજ પર દરેક ધર્મના યુગલોએ સાંસ્કારિક જીવનના પ્રારંભનો દસ્તાવેજ પડી દુનિયા માટે મિસાલ કાયમ કરી હતી. સાંપ્રત સમયમાં દેવાઓના બોજ તળે પ્રસંગો ઉજવાતા લોકો માટે સમૂહ શાદી પ્રેરણારૂપ છે. આ લગ્ન ઉત્સવમાં ઘર સંસારથી માંડી રહેલા જોડાઓને કરિયાવળમાં ભેટ સ્વરૂપે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપવામાં આવી હતી. કન્યાદાન વેળા કન્યાઓના પરિવારોની આંખો ભીની થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ખાસ દુઆઓ સાથે સમારોહનું સમાપન થયું હતું. હિન્દુ મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી. જે મુસ્લિમ વાગડા બ્યુરો જે દર મહિનાની છેલ્લી તારીખના અંદર કોઈ પણ જાતના નાત જાત જોયા વગર દરેક સમૂહ ધર્મને ચાન્સ આપે છે નિકાહ માટે. પહેલાં આ લોકો 50 માણસની એક જોડાને ખાવાની ઇજાજત આપતા હતા. અત્યારે લોકડાઉન સરકારના આદેશ મુજબ 20 માણસને ખવડાવે છે, જેના અંદર દરેકના મતલબ મેં કે આ કાર્યક્રમમાં અમે લોકો હાજર રહીએ છીએ અને અલ્હમ્દુલિલ્લાહ ઘણી ખુશી થાય છે કે દરેક જાતનો સામાન બેડરૂમથી લઈને તેઓ બાથરૂમ સુધીના દરેક જાતના મતલબ કે સામાન પણ આપવામાં આવે છે ને અલ્લાહ તબારક વ તઆલા આ તમામ ખિદમતોને કબૂલ ફરમાવે. પ્રેસિડન્ટની અને એમના તમામ સભ્યોની ખિદમતોને અલ્લાહ તાલા કબૂલ ફરમાવે. ફકત વસલામ. કોસંબા ખાતે આવેલી પીપી સવાણી યુનિવર્સિટી ખાતે પ્રથમ દીક્ષાંત સમારોહ યોજાયો હતો. પીપી સવાણી યુનિવર્સિટીની પ્રથમ દીક્ષાંત સમારોહ વૈદિક સંસ્કાર મુજબ ઉજવણી થઈ હતી. ઓકલાહોમા સ્ટેટ યુનિવર્સિટી અમેરિકાના રીજન્ટ પ્રોફેસર ડોક્ટર જેકલિન ફ્લેચરે દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. દક્ષિણ ગુજરાતના હાર્ડમાં વસેલી પીપી સવાણી યુનિવર્સિટી સુરત દ્વારા તારીખ 24 ડિસેમ્બર 2020ના રોજ ઓનલાઈન માધ્યમ દ્વારા પહેલી દીક્ષાંત સમારોહની ઉજવણી કરવામાં આવી છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર જેકલિન ફ્લેચર તથા હજીરા સેન્ટ્રલ સર્વિસ લાર્સન એન્ડ ટર્બો લિમિટેડના ઉપપ્રમુખ અને મુખ્ય વહીવટી અધિકારી અતિક એમ દેસાઈ, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ શાવાણી, ગવર્નિંગ બોડીના સભ્યો, પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડોક્ટર પરાગ શાંગાણી, રજિસ્ટર સતીશ બિરાદર, ટ્રસ્ટીગણ, વિદ્યાર્થીઓ તથા તેમના માતા પિતા, દીન આચાર્ય, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ દીક્ષાંત સમારોહમાં બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન એન્ડ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના વિદ્યાર્થીઓને 7 ગોલ્ડ મેડલ અને કુલ 162 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ ડોક્ટર જેકલિન ફ્લેચરે સમગ્ર વિદ્યાર્થી અને શિક્ષકોને શિક્ષણમાં તેમના યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ડોક્ટર ફ્લેચરે જીવનના પાઠો વિશે વાત કરી, જેમાં આંતરિક અવાજ સાંભળવાનો, માનવતા સુધારણ માટે શિક્ષણમાં આધ્યાત્મિકતાના સમાવેશ થાય છે. તેમણે સ્નાતક થયેલ વિદ્યાર્થીઓને વિશ્વમાં સકારાત્મકના વિચારો અને શાંતિ લાવવા માટે અપીલ કરી. ઉપસ્થિત મહેમાનોને આ કાર્યક્રમના ભાગરૂપે તારીખ 18 ડિસેમ્બર 2020ના રોજ અભિજીત મુહૂર્તમાં વેદોક્ત વિધિથી યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં હાલની પરિસ્થિતિને અનુરૂપ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી ભવ્યતા અને દિવ્યતાપૂર્ણ યજ્ઞ સંપૂર્ણ થયો હતો, જે પ્રાચીન ભારતીય સનાતન સંસ્કૃતિની અનુભૂતિ કરી રહ્યો હતો. વેડેજ પોલીસ મથકના પીએસઆઈને આમોદ રોડ ઉપર અકસ્માત નડ્યો હતો. પીએસઆઈની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પીએસઆઈને સારવાર માટે ભરૂચની હિલિન ટચ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ વેડેજ પોલીસ મથકના પીએસઆઈ જીતેન્દ્રભાઈ પ્રગાભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 38, નાઓ ગતરોજ કોઈક કામ અર્થે જઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓની i20 ગાડી કે જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ5RG2851 ને અકસ્માત નડ્યો હતો. સામેથી આવી રહેલ ટ્રક સાથે અકસ્માત સર્જાતા પીએસઆઈ જીતેન્દ્રભાઈ ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને 108 મારફતે ભરૂચની હિલિન ટચ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. જો કે હાલ પીએસઆઈની તબિયત સ્થિર હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.